નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ ટાટ એચએસ પાર્ટ 2 વિષય વસ્તુ નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર 9 માં આપનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર 9 ની અંદર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને હિસાબી ગુણોત્તર બંનેનો સાથે સમાવેશ કરવામાં આવેલો છે। એટલે ચેપ્ટર 9 વધુ સમય ન બગાડતા આપણે વિષય વસ્તુ તરફ આગળ વધીએ। ચેપ્ટર નંબર 9 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, પહેલો ટોપિક છે નાણાકીય વિશ્લેષણ। ચાલો એનો અર્થ જોઈએ। હવે સૌથી પહેલા તો ભાઈ નાણાકીય પત્રકો એટલે આપણે કંપનીના વાર્ષિક હિસાબની અંદર ઊભું આવકનું પત્રક એટલે નફા નુકસાન પત્રક તૈયાર કર્યું, ત્યારબાદ આપણે પાકું સરવૈયું તૈયાર કર્યું, તો આ બંનેને પત્રક તરીકે કન્સિડર કરવામાં આવે છે। હવે આ પત્રક જે એનો અભ્યાસ કરી, એનું એનાલિસિસ કરી, એનું અર્થઘટન કરી અને જે પણ નિર્ણય લેવામાં આવે તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે। એટલે સિમ્પલ ભાષામાં જોઈએ તો કે નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું અર્થઘટન કરવામાં આવે, જેને આપણે શું કહીએ છીએ? એનાલિસિસ, ડેટા એનાલિસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તેને કહેવાય નાણાકીય પત્રકોનું વિશ્લેષણ। એટલે એનાલિસિસ છે એ ઇંગ્લિશ શબ્દ છે, એનાથી પરિચિત છે। શુદ્ધ ગુજરાતીમાં એને કહેવાય છે વિશ્લેષણ, કે ગુજરાતીના આપણે એટલા બધા શબ્દ પ્રયોગ કરતા નથી એટલે આપણે વિશ્લેષણ વિશે ખ્યાલ ન હોય, પણ એનાલિસિસ કહે એટલે તરત ખ્યાલ આવી જાય, હા આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો સેમ એ જ પ્રમાણે નાણાકીય પત્રકોનું માહિતીનું અર્થઘટન કરવામાં આવે તેને કહેવાય છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ। ત્યાર પછી જોઈએ તેનું મહત્વ, ઇમ્પોર્ટન્સ, કે શું ઇમ્પોર્ટન્સ આપેલું છે તે જોઈએ। તો કે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતી ધંધાકીય એકમની વર્તમાન સ્થિતિ એટલે પ્રેઝન્ટ સિચ્યુએશન, અત્યારે જોઈએ તો ભાઈ યુદ્ધની પરિસ્થિતિ છે તો યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન જોવા જઈએ તો ભાવ વધારો ઘટાડો જોવા મળે। હવે હમણાંનો જ દાખલો, ભાઈ કાલના જ ન્યૂઝ હતા કે ભાઈ યુદ્ધ દરમિયાન 2 વીકનો છે એ લોકોએ યુદ્ધ વિરામ લીધો છે, સીઝ ફાયર કરવામાં આવેલું છે। તો સીઝ ફાયર દરમિયાન બધી કન્ટ્રી પ્રમાણે અલગ અલગ કન્ડિશન સિચ્યુએશન હોય, તો કે એ સીઝ ફાયર થયું એ દરમિયાન અત્યારે ગોલ્ડ અને સિલ્વરનો પ્રાઇસ છે એ વધ્યો છે, જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છે ડાઉન થયો છે। તો આ છે વર્તમાન સ્થિતિ, એટલે વર્તમાન સ્થિતિના અનુસાર પણ જે પણ ફેરફાર જોવા મળે એ નાણાકીય પત્રકના બેઝ ઉપર જોવા મળતા હોય છે। ત્યાર પછી જે કામગીરી અને ભવિષ્યની શક્યતા વિશે મહત્વપૂર્ણ સમજ આપે છે, એટલે ઇન ફ્યુચરનું તમે અનુમાન કરી શકો છો। શેર બજારના ભાવ છે એ નાણાકીય પત્રકોના એનાલિસિસના આધારે પ્લસ અને માઇનસ જોવા મળતા હોય છે। હવે આ માહિતીનો ઉપયોગ કોણ કોણ કરે? તો કે કોઈ પણ સંસ્થાના માલિકો આપેલો હોય, એજ્યુકેશન સંસ્થા હોય, બિન સંસ્થાકીય હોય, સેવાકીય સંસ્થા હોય, તે તમામ પ્રકારની સંસ્થાનો સમાવેશ થતો હોય। ત્યાર પછી જોઈએ તો વર્તમાન અને સંભવિત રોકાણકારો, એટલે જે લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરે છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, એસઆઈપી કરે છે, તે તમામનો સમાવેશ, એટલે તમામ પ્રકારના રોકાણકારો। એની અંદર લઘુત્તમ રોકાણકારો કોઈ આવી જાય, છૂટક આવી જાય, અને ઉચ્ચ રોકાણકારોનો પણ સમાવેશ થતો હોય, જેને આપણે ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો તરીકે કન્સિડર કરીએ છીએ। ત્યાર પછી આવે છે ઋણદાતાઓ, જેને આપણે કહીએ છીએ કે નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યક્તિઓ, નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યક્તિઓ। હવે આને આપણે છે ને મુનિમ તરીકે ઓળખીએ છીએ। જૂના જમાનામાં ઓલા લાલ કલરની પોટલી લઈને આવતા હોય ને એમાંથી રૂપિયા આપતા હોય, જમીન ગીરવે મૂકીને રૂપિયા આપતા હોય, તે બધાઓનો સમાવેશ કેની અંદર થાય? તો કે ઋણદાતાઓ। જૂના ભાષામાં કહીએ તો વ્યક્તિગત બેંક, કોઈ પણ વ્યક્તિ છે બેંક તરીકે કાર્ય કરતી હોય એવાનો સમાવેશ છે ઋણદાતાની અંદર થાય છે। ત્યાર પછી જોવા જઈએ તો બેન્કિંગ સંસ્થાઓ, તો કે જેની અંદર સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ બેંકોનો પણ સમાવેશ થાય છે, એ તમામ પ્રકારની બેન્કિંગ સંસ્થાઓ। ત્યાર સિવાય જે કર્મચારીઓ છે એ પોતાના વેતન આધારિત પોતાનું જે પણ ડેટા તૈયાર કરતા હોય, પત્રકો તૈયાર કરતા હોય। ત્યારબાદ છે ગ્રાહકો તેમજ સરકાર અને અન્ય એજન્સીઓ બધા જ પોતાનો નિર્ણય લેવા માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરે છે। એટલે ભવિષ્યમાં બજેટ તૈયાર કરવું છે, આવતા વર્ષનું પ્લાનિંગ શું છે, કેટલા ખર્ચા થશે, આવક કેટલી થશે, આવકની અંદર કેટલું ઇન્ક્રીમેન્ટ થશે, વધારો થશે, તે તમામ બાબતો છે એ નાણાકીય પત્રકોના આધીન હોય, એટલે એ પણ એક મહત્વનો પોર્શન છે। ત્યારબાદ મુખ્ય બાબત હવે આવે છે કે નાણાકીય પત્રકોની અંદર મુખ્ય પોર્શન શું છે? તો કે નાણાકીય પત્રકો દ્વારા સંસ્થાની નફાકારકતા, પ્રોફિટેબિલિટી કેટલી છે, કેટલો પેઢી પ્રોફિટ કરે છે, કેટલો નફો કરે છે, નફાનો દર વધ્યો છે, ઘટ્યો છે, તેનો સમાવેશ છે એ નફાકારકતાના બેઝ ઉપર છે। ત્યાર પછી જોઈએ છે સ્થિરતા, તો કે આપણી બજારમાં આપણી વાગડી ગુડવિલ કેટલી સ્ટેબલ છે, એની અંદર કેટલું ઇન્ક્રીમેન્ટ આવે છે, ધીમા દરે ઇન્ક્રીમેન્ટ આવે છે, ઝડપી આવે છે, અને જે ઇન્ક્રીમેન્ટ આવે છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે, કે ઘણી બાબતો છે કે એ બજારના આધારિત હોય તો એ પ્રમાણે બજારમાં પ્લસ માઇનસ થતું હોય તો એ પ્રમાણે એની અંદર વધારો ઘટાડો જોવા મળે છે, તો એ વધારા ઘટાડાની અસર જે આપણે કેવી થાય છે
એ સ્થિરતા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સ્ટેબિલિટી, કે એનો સમાવેશ કેટલો છે. ત્યાર પછી જે પ્રવાહિતા, મુખ્ય બાબતો પ્રવાહિતા, કે જેને આપણે લિક્વિડિટી તરીકે ઓળખીએ છીએ. લિક્વિડિટી એટલે આની અંદર થાય છે કેશ ફ્લો, રોકડ પ્રવાહ. આના પછીનું આપણું ચેપ્ટર છે કેશ ફ્લો. એટલે બજારની અંદર નાણાંની લિક્વિડિટી કેટલી છે, બજારની અંદર નાણું કેટલું ફરે છે. હવે આપણી પાસેથી બીજા પાસેથી જે એમ આખી સાયકલ ફરતી હોય, એ જે સાયકલ ફરે છે એને લિક્વિડિટી તરીકે અથવા પ્રવાહિતા તરીકે જોવામાં આવે છે. પ્રવાહિતા શબ્દ છે પાણી ઉપરથી, પાણી પડે એટલે કેવી રીતના આમ ફ્લો કરીને નદીમાંથી, સાગરમાંથી, ડેમમાં, સરોવરમાં, એ તળાવમાં બધામાં જતો હોય, એ ફ્લો છે. એવી જ રીતના કેશ છે ને એ આપણા માટે એક લિક્વિડિટી જેવું છે, પાણી જેવું છે. આજે મારી પાસે છે, કાલે તમારી પાસે છે, કાલે બીજા પાસે છે. બજારમાં ફરતું ફરતું પાછું એ સર્કલ ફરવાનું છે, એટલે એને કહેવાય છે લિક્વિડિટી. પરિસ્થિતિ, પ્રવાહિતાની પરિસ્થિતિ. આ તમામ બાબતો જાણવા માટે છે એ નાણાકીય પત્રક છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કરે છે, સૌથી મહત્વનું કામ કરે છે. એટલે સૌથી મહત્વનો પોર્શન કહીએ કે VSQ ની અંદર પૂછાય કે જ્યારે આપણે પૂછવું હોય ભાઈ નાણાકીય પત્રકોનું મહત્વ શું, તો યાદ રાખવાનું નાણાકીય પત્રનું મહત્વ નફાકારકતા, સ્થિતિ અને પ્રવાહિતાની સ્થિતિ જાણવા માટે થાય છે. ત્યાર પછી જોઈએ તો કે ત્યાર પછીનો પોર્શન આવશે હેતુઓ. એના ઉદ્દેશો શું છે, મહત્વનું બાબતો શું છે, તો કે 3 પ્રકારના પોર્શન આવશે. એક આવશે આવકનું પત્રક, જેને આપણે નફા નુકસાન ખાતા તરીકે જોઈએ, આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, અને જો બાકી હોય તો આગળનું ચેપ્ટર છે એ વિડીયોમાં જોઈ લેજો. ત્યાર પછી જે પાકું સર્વે, જેને આપણે બેલેન્સ શીટ કહીએ છીએ, અને ત્યાર પછી જે રોકડ પ્રવાહનું પત્રક, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, પ્રવાહિતાની વાત છે, કેટલી રોકડ આવક અને જાવક થાય છે તે. કારણ કે બજારની અંદર સૌથી વધારે પોર્શન હોય ને તો એ રોકડની આવક જાવક જ હોય છે. તો એના બેઝ ઉપરનું આખું સ્ટેટમેન્ટ એટલે રોકડ પ્રવાહનું પત્રક. હવે એના ઉદ્દેશ શું છે, તો સૌથી પહેલા જોઈએ ભાઈ નફા નુકસાનનું ખાતું. તો કે ધંધાકીય એકમમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન થયેલા નફા કે નુકસાન જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે કંપનીની અંદર અત્યારે બધા જે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય, ઘણા જે ટેલીનો ઉપયોગ કરતા હોય, ઘણા જે મિરેકલ છે, ઘણા જે શ્રી સવાનો ઉપયોગ કરતા હોય, અથવા ઘણા ખાતા બુકનો ઉપયોગ કરતા હોય, મોબાઈલની અંદર એકાઉન્ટ લખતા હોય. તો અત્યારના નિયમ પ્રમાણે જોવા જાય ને એટલે જેવી કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયું હોય એવું તરત એની એન્ટ્રી કરવામાં આવે. એટલે કરંટ કન્ડિશન અનુસાર આપણે કેટલો પ્રોફિટ કરેલો છે, કેટલો લોસ કરેલો છે તેનો સમાવેશ છે, અથવા તેની ગણતરી જે ઓન ધ સ્પોટ થાય છે. તો કે એના માટેનું મહત્વનું સોર્સ એટલે શું, તો કે આવકનું પત્રક. તો કે મુખ્ય ઉદ્દેશ શું, તો કે નફો કે નુકસાન જાણવા માટે. સેકન્ડ, પાકું સરવૈયું. ધંધાકીય એકમની નિર્ધારિત દિવસની આર્થિક સ્થિતિ જાણવા માટે, આર્થિક સ્થિતિ, ફાઇનાન્શિયલ કન્ડિશન, તો કે એ જાણવા માટે કમ્પલસરી તમારે બેલેન્સ શીટનો જ ઉપયોગ કરવો પડે. બેલેન્સ શીટની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રમાણે એક પોર્શન આવે છે જવાબદારીનું પોર્શન, જેને આપણે લાયબિલિટી તરીકે ઓળખીએ છીએ, અને બીજો પોર્શન આવે છે મિલકતો. મિલકતોની અંદર 2 કન્ડિશન હતી, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બંનેનો ડિવિઝન શું હતો કે આ મિલકતો છે એ 1 વર્ષ કરતાં વધુ સમય માટેની હોય છે, જ્યારે ચાલુ મિલકતો છે એ 1 વર્ષ કરતાં ઓછા સમય માટેની હોય છે. સેમ આની અંદર 3 કન્ડિશન પડતી હતી. એક આવતું હતું મૂડી, જેને આપણે કેપિટલ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવતી હતી જવાબદારી. જવાબદારી સેમ આ જ પ્રમાણે બિન ચાલુ અને ચાલુ, 1 વર્ષ કરતાં વધુ સમયગાળાની જવાબદારી અને 1 વર્ષ કરતાં ઓછી. એ બજારમાંથી કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ, કોઈ પણ મિલકત વસાવીએ છીએ, હવે એ ઉધાર લીધેલી છે, રોકડમાં ખરીદેલી છે, એ તમામ બાબતોનો સમાવેશ છે એ બેલેન્સ શીટની અંદર જોવા મળે. કે દાખલા તરીકે ફર્નિચર તમે વસાવ્યું છે, તો ફર્નિચર વસાવ્યું છે એમાંથી કેટલી કેશ ઓછી થઈ છે, તો આર્થિક સ્થિતિમાં જોવા જઈએ તો કેશ ઓછી થાય છે. પણ મિલકતની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો મિલકતની અંદર વધારો થયો છે, તો એ મિલકત છે એ આર્થિક સ્થિતિ દર્શાવે છે. હવે કોઈ પણ મિલકત છે, અમુક મિલકતો એવી હોય કે સમય જતાં એની કિંમત ઘટતી હોય, જ્યારે અમુક મિલકતો એવી હોય કે જેનો સમય જતાં એની અંદર વધારો જોવા મળતો. દાખલા તરીકે જમીન અને મકાનની અંદર રોકાણ કરેલો છે, અત્યારે કેશ ઘટી છે પણ જમીન મકાનમાં વધારો થયો છે, તો ભવિષ્યમાં એ જ કિંમતનો ભાવ છે એ ઇન્ક્રીઝ થવાનો છે, તો આપણી આર્થિક સ્થિતિ છે એ મજબૂત થવાની છે. અહીંયા એ વસ્તુ જોવા મળે છે. પણ કેશ ફ્લો છે તો એ દરમિયાન અત્યારે કેશ ફ્લો ડાઉન થયો પણ સામે મિલકતનો વધારો થયો છે. તો આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયાનું પત્રક છે એ મહત્વનું છે. એનો મુખ્ય ઉદ્દેશ શું, તો કે પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે.
ત્યાર પછીનો પોર્શન આવે છે રોકડ પ્રવાહનું પત્રક. તો કે ધંધાકીય એકમમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન રોકડ આવક પ્રવાહ અને જાવક પ્રવાહ અંગે માહિતી જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ શું? તો કે આવક અને જાવક આ બંને પોર્શન, એટલે કેટલા રૂપિયાની તમે ચૂકવણી કરેલી છે, તમારે કેટલા રૂપિયાની આવક થઈ છે. તમને એમ થાય કે સાહેબ અમારો એક પ્રશ્ન છે, તમે કીધું આવક અને જાવક, તો નફા નુકસાન ખાતું છે એની અંદર આપણે ખર્ચ અને આવકની તો નોંધ કરીએ જ છીએ. વાત તમારી સાચી છે કે એની અંદર આપણે આવક અને જાવકની નોંધ કરીએ છીએ, પણ કયા કન્ડિશન અનુસાર? તો કે ખર્ચ અને આવકની નોંધ કરીએ છીએ. એની અંદર જે નોંધ કરી છે એની અંદર કેશ વાળા વ્યવહાર હોય એની પણ નોંધ થાય છે, ઉધાર વ્યવહાર હોય એની પણ નોંધ થાય છે. તો કે બધા વ્યવહારની અંદર આપણે નાણાંની ચૂકવણી કરેલી હોય એવું જરૂરી નથી, બધાની અંદર નાણાં મળ્યા હોય એવું પણ જરૂરી નથી. એટલે જે જગ્યાએ એક્ઝેક્ટ કેશની આવક થઈ છે અથવા કેશની જાવક થઈ છે એ તમામ બાબતોનો સમાવેશ છે એ રોકડ પ્રવાહ પત્રકમાં થાય છે. એટલા માટે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ મહત્વનું છે. એટલે આ દરમિયાન આવક અને જાવક એટલે પ્યોર આવક અને જાવક, કેટલા રોકડા આવ્યા છે, કેટલા ગયા છે, આની અંદર મિક્સ અમાઉન્ટ હોય છે. દાખલા તરીકે આપણે એક પોર્શન છે ને સંશોધન વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, અલગથી પોર્શન રાખેલો છે. તો કે એની નોંધ છે નફા નુકસાન પત્રકની અંદર થઈ હોય, પણ ખરેખર એ ખર્ચ અત્યારે થયો નથી. આપણે ગાલખાતનું અનુમાન લગાડેલું છે, ગાલખાતની એન્ટ્રી કરેલી છે, પણ ખરેખર એટલા રૂપિયા આપણે કોઈને ચૂકવ્યા નથી કે આપણે એટલા રૂપિયા કોઈ પાસેથી ગયા નથી, પણ એની નોંધ કરવામાં આવે છે. એટલે એની નોંધ નફા નુકસાન પત્રકમાં હોય, પણ કેટલી આવક જાવક થઈ છે એ ફાઇનલ હોતી નથી. તો એ ફાઇનલ ક્યાંથી ખબર પડે? તો કે રોકડ પ્રવાહનું પત્રક હોય તેના પરથી. એટલે મુખ્ય ઉદ્દેશ શું? તો કે રોકડ પ્રવાહમાંથી રોકડ આવક અને જાવક પ્રવાહની ઇન્ફોર્મેશન મળે તે. ત્યાર પછી જોઈએ અને તૈયારી કરતા રહેજો મિત્રો. ચાલો હવે એનું લિમિટેશન, મર્યાદા. તો કે સૌથી પહેલી મર્યાદા છે ઐતિહાસિક માહિતી આધારિત. ભૂતકાળના આંકડાઓ પર આધાર ભવિષ્યની ચોક્કસ આગાહી શક્ય નથી. અત્યારનું જ એક્ઝામ્પલ લઈ લ્યો, યુદ્ધ આવ્યું ને તો ઘણાના આંકડા વિખાઈ ગયા, ઘણાનું પ્લાનિંગ વિખાઈ ગયું. દાખલા તરીકે હમણાંની જ બજાર પ્રમાણે જોવા જાય તો પ્લાસ્ટિકના દાણા છે એની આવક બંધ થઈ ગઈ, ગેસની આવક છે એ લિમિટેડ થઈ ગઈ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે આવક બંધ થઈ ગઈ. મોરબીની અંદર પેપર માર્કેટ છે અત્યારે પડી ભાંગો કહેવાય, કારણ કે એની પાસે એટલો ગેસ જ નથી કે જેના આધારે એ પેપરનું પ્રોડક્શન કરી શકે, પેપર રેલ બનાવી શકે. એટલે અમુક બાબતો છે એ આંકડા ઉપરથી આપણે આધાર રાખ્યો, પણ વર્તમાન પરિસ્થિતિ જેવી બગડી ગઈ છે કે જેના આધારે ભવિષ્યમાં આપણે એટલું પ્રોડક્શન કરી શકવાના નથી. એટલે ઐતિહાસિક આધારિતથી અંદાજો લગાડી શકાય, પણ એ અંદાજો 100% ચોક્કસ થશે એવું ફાઇનલ નથી. ત્યાર પછી જોવા જઈએ તો કે અપૂર્ણ માહિતી, અધૂરી માહિતી, માત્ર આંકડાઓથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. એટલે આંકડા ઉપરથી અંદાજો લગાડી શકાય, પણ વર્તમાનમાં પરિસ્થિતિ એ જ પ્રમાણે સ્ટેબલ રહેવાની છે એ નક્કી નથી. એટલે સંપૂર્ણ ચિત્ર છે એટલે આપણે સંપૂર્ણ આયોજન કરેલું હોય તો એ આયોજનનો અમલ થાય એવું શક્ય નથી, એટલું યાદ રાખવાનું. ત્યાર પછી જોઈએ ગુણાત્મક પાસાઓ અવગણાય છે, મેનેજમેન્ટ, પ્રતિષ્ઠા વગેરેનો સમાવેશ થતો નથી. અમુક બાબતો હોય ઘણી વાર છે ને નવી સ્થપાયેલી કંપની છે એ તરત જ ડેવલપ થઈ જતી હોય, અને ઘણી વખત એવું બનતું હોય કે બહુ જૂની સ્થપાયેલી કંપની છે તો એ હજી પણ પોતાના ધીમા ફ્લો પ્રમાણે છે એ પ્રોફિટ કરતી હોય છે. તો કે એની અંદર ક્યાંક શું હોય તો ભાઈ મેનેજમેન્ટ પ્રતિષ્ઠા છે એનો અભાવ હોય છે, અથવા નવી સ્થપાયેલી કંપની હોય તો એની અંદર મેનેજમેન્ટ પ્રતિષ્ઠા છે એ વધારે હોય છે. એ બાબતો કેશ ફ્લો અથવા સ્ટેટમેન્ટ ઉપરથી જાણી શકાય નહીં કે આપણો કર્મચારી છે કેટલો વફાદાર છે, સંસ્થા પ્રત્યે કેટલો વફાદાર છે, સંસ્થા સાથે જોડાયેલો રહેશે કે નહીં રહે, કે વધારે આવક મળતી હોય તો ત્યાં જતો પણ રહે એવું પણ બને. અને ઘણા એવા કર્મચારીઓ વધારે આવક મળતી હોય છતાં પણ કે ના હું આ સંસ્થા જોડીને ક્યાંય જવાનો નથી. એટલે એ બાબત પણ છે આને અસર કરતી હોય, એટલે એ આની લિમિટેશનની અંદર એક પોર્શન આવે છે. ત્યાર પછી જે પક્ષપાતની શક્યતાઓ, એકાઉન્ટિંગ પદ્ધતિઓથી પરિણામ પ્રભાવિત થઈ શકે છે. હવે આ પોર્શન રહ્યો ને આની અંદર આવે છે કે ટેકનિકલ ભૂલો. ઘણી વખત એવું થયું હોય કે આપણે અસર કરતા હોય જેને આપણે હવાલા તરીકે કન્સિડર કરીએ છીએ, એટલે વધારાની માહિતી
કે જેની નોંધ કરવાની બાકી હોય, એ તમામ બાબતો છે એ આને રિલેટેડ હોય છે, એને અસર કરતી હોય છે. એટલે કોઈ પણ બાબતોની અંદર ભૂલ થઈ ગઈ હોય, કોઈ એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ હોય, અથવા એન્ટ્રી અગાઉથી કરી દીધી છે પણ એની ચૂકવણી થઈ નથી, તે તમામ બાબતો છે એ પક્ષપાતની શક્યતાઓ એટલે ભૂલની શક્યતાઓ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો ભાઈ વ્યક્તિગત અભિપ્રાયનો પ્રભાવ. વિશ્લેષણ વ્યક્તિના નિર્ણય પર નિર્ભર છે. એ કોઈ પણ વ્યક્તિ છે, એક સંસ્કૃતની અંદર કહેવત છે, ટુંડે ટુંડે મતિ ભિન્ના. એને શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો ખોપડીએ ખોપડીએ જુદી બુદ્ધિ. આજે મારી વિચારસરણી અલગ હોય, તમારી અલગ હોય, બાજુવાળાની અલગ હોય, બધાની નિર્ણય શક્તિ વિચારસરણી બધાની અલગ અલગ હોય. તો જે પણ નિર્ણય લેવાના છે તે પણ અલગ અલગ હોવાના છે. કોઈ છે આ દ્રષ્ટિકોણથી વિચારતો હોય, કોઈ છે એ બીજા દ્રષ્ટિકોણથી વિચારતો હોય. ઘણા લોકો છે ખાલી પ્રોફિટ ઓરિએન્ટેડ વિચારતા હોય, ઘણા લોકો એવા હોય કે ધંધાની અંદર ખોટ ક્યાંથી થશે એ વિચારા નહીં, ખોટનું નિવારણ કેવી રીતના કરવું એ પ્રમાણે ધંધાનો વિચાર કરતા હોય. એટલે વ્યક્તિગત અભિપ્રાય છે અલગ અલગ હોય છે. તો કે આ એની એક લિમિટેશન છે. ત્યાર પછી જોઈએ તો કે આકર્ષક રજૂઆત. સારા દેખાડવા માટે આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે. ઘણી વખત છે એ હાથી જેવું હોય, હાથીના દાંત દેખાડવાના અલગ હોય, ચાવવાના અલગ હોય. એવી રીતના કંપની પોતાનું પત્રક રજૂ કરતી હોય જાહેર જનતા સમક્ષ, તો એના આંકડા જે 100% સાચું છે આપણે એવું તો કાંઈ ખબર નથી. આપણે કોઈની બેલેન્સ શીટ તો જોવા ગયા નથી, કંપનીનું રેગ્યુલર એકાઉન્ટના બધા ચોપડા તો આપણે જોવાના નથી, આપણી પાસે એટલો સમય નથી. એટલે જ્યારે કોઈ પણ આઈપીઓ બહાર પડતો હોય કોઈ પણ હોય, એટલે એની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે એ સાચી છે સંપૂર્ણપણે એવું આપણે ખાતરી હોતી નથી. એટલે સારા દેખાવા માટે એની અંદર છે એ ચેન્જીસ પણ કરવામાં આવેલા હોય એવું પણ બની શકે. એટલે આ એક લિમિટેશન. ત્યાર પછી જે માત્ર સમસ્યાના લક્ષણ બતાવે. હવે આ પોર્શન એવું છે, ક્યારે કઈ સમસ્યા આવે એ કાંઈ ખબર નથી, ગમે ત્યારે આવી શકે. પેઢીની અંદર અકસ્માત પણ થઈ શકે, આગ લાગી જાય, વરસાદના કારણે કાંઈ પણ નુકસાન થતું એવું પણ બની શકે. એટલે માત્ર સમસ્યા લક્ષણ બતાવે. એટલે ક્યારે કઈ સમસ્યા આવી છે એ કાંઈ કહી શકાય નહીં. કોઈ પણ સમસ્યા આવી શકે, યુદ્ધ પણ થઈ શકે, કટોકટીનો પણ સમય લાગી જાય. આ તમામ બાબતો છે એ મર્યાદામાં આવતી હોય છે. તો ટોટલ આ 7 મર્યાદા છે આપણે કન્સિડર કરવાની થાય. ત્યાર પછી પોર્શન જોઈએ હવે હિસાબી ગુણોત્તરો, નવો પોર્શન. આની અંદર આપણે વાત કરી હતી તે પ્રમાણે 2 ચેપ્ટર છે એ મર્જ કરેલા છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને હિસાબી ગુણોત્તર. તો હિસાબી ગુણોત્તર શું છે? તો કે એક આપણા અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપેલી છે જેનું નામ છે આઈ એમ પાંડે. આઈ એમ પાંડે એટલે હું પાંડે નહીં, એનું શોર્ટ ફોર્મ છે આઈ એમ પાંડે. આપણે ગુજરાતી છે, સોરી ઇન્ડિયાનો છે. તો કે 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતીય રીતે દર્શાવવામાં આવે તેને નાણાકીય ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. ગુણોત્તર છે એ ઘણી રીતે દર્શાવી શકાય. ભાગાકાર અને ગુણાકારની રીતે, જેને આપણે જેમ સ્વરૂપે લખીએ છીએ x/y 1/2 આ પ્રમાણે, અથવા ઘણી વખત ટકાવારી સ્વરૂપે હોય તો ગુણ્યા 100 કરવામાં આવતા હોય છે. તો આ બધા બાબતોનો સમાવેશ છે એ ગુણોત્તરની અંદર કરવામાં આવે છે. તો હવે જોઈએ ગુણોત્તરના હેતુઓ. તો કે સૌથી પહેલો હેતુ છે નાણાકીય વિશ્લેષણ સરળ બનાવવું, ઇઝી બનાવવું. કેવી રીતના ઇઝી બને? તો કે જટિલ આંકડાઓને સરળ અને સમજવામાં યોગ્ય બનાવે છે. એટલે જે પણ ઇન્ફોર્મેશન હોય એનો સબ ટોટલ કરીને એના આધારે એક બેઝ તૈયાર કરવામાં આવે. એના આધારે જે પણ રેશિયો મળે તે આપણે સમજવામાં સરળ થાય છે, એનાલિસિસ માટે જરૂરી છે. ત્યાર પછી જે ઉપયોગી માહિતી રજૂ કરવી. એટલે ખાલી ખરીદીના આધારિત હોય તો એની અંદર ખરીદીના ચોક્કસ આંકડા તમને જોવા મળી જાય છે. વેચાણ હોય તો વેચાણને રિલેટેડ હોય, સ્ટોક હોય તો સ્ટોકને રિલેટેડ હોય. એટલે જે માહિતી જોતી હોય એને રિલેટેડ ઇન્ફોર્મેશન મળે છે. ત્યાર પછી નફાકારકતા જાણવા માટે. હવે નફાકારકતાનો ગુણોત્તર લ્યો, તેમાં કાચો નફો છે, કામગીરીનો નફો છે, ચોખ્ખો નફો છે, તેનો સમાવેશ થાય છે. એટલે નફો અને કમાણીની ક્ષમતા પણ મપાય છે. ત્યાર પછી જોઈએ તરલતા. આગળના પોર્શનમાં જોયું આપણે કેશ ફ્લો, એટલે ટૂંકા ગાળાની ચૂકવણીની ક્ષમતા કેટલી છે, આપણી પાસે આવક અને જાવક કેટલી છે, એના આધારે આપણે કેટલું પેમેન્ટ આવે છે, કેટલું આવક આવે છે તે જાણી શકાય છે. ત્યાર પછી જે લાંબા ગાળાની સ્થિતિ. એ લાંબા ગાળાની સ્થિતિ છે એ દેવું ચૂકવવાની લાંબા ગાળાની ક્ષમતા બતાવે છે.
એટલે આપણે લોન લીધેલી છે તો લોનની ચૂકવણી આપણે કેટલા સમય સુધી કન્ટિન્યુ કરી શકીએ તે ઇન્ફોર્મેશન છે આના આધારે જ મળે છે. અને આ બધા ગુણોત્તર આપણે આગળ જોવાના જ છે. ત્યાર પછી જે કાર્યક્ષમતા માપવી, કાર્યક્ષમતા એટલે સંપત્તિ અને સંસાધનોનો ઉપયોગ કેટલો અસરકારક છે તે બતાવે છે. એટલે આપણો સ્ટોક છે આખા વર્ષની અંદર કેટલો રાઉન્ડ થાય છે, ટર્નઓવર કરીએ છીએ, તે તમામ બાબતોનો સમાવેશ છે કાર્યક્ષમતા. આનું બીજું નામ છે પ્રવૃત્તિ પણ કહી શકાય, પ્રવૃત્તિ આધારિત ગુણોત્તર. ત્યાર પછી જોઈએ ભવિષ્ય માટે આગાહી, વૃદ્ધિ અને પ્રવૃત્તિઓનો અંદાજ આપે છે. આ વર્ષનો પ્રોફિટ એટલો છે, ગયા વર્ષનો એટલો હતો, એ બંનેનું કમ્પેરિઝન કરી અને ત્રીજા વર્ષ માટેનું અનુમાન મેળવી શકાય છે. એટલે ભવિષ્યની આગાહી કરી શકાય છે. પછી નબળાઈઓ શોધવી, આના આધારે ખ્યાલ આવે કે ભાઈ કયો ફ્લો છે, કયો રેશિયો છે, એની અંદર વધારો થયો, ઘટાડો થયો, એના આધારે જે બાબતોની અંદર ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો એ આપણે ઇમ્પ્રુવમેન્ટ છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તુલના કરવી, અન્ય કંપની સાથે પણ તમે તુલના કરી શકો અથવા તમારા જ અલગ અલગ ફાઇનાન્શિયલ યર સાથે તમે તુલના કરી શકો છો. આંકડા શાસ્ત્રનું આ એક ચેપ્ટર આવે છે ને, પેલું જ ચેપ્ટર સૂચકાંક. એ સૂચકાંક છે એ સરખામણી માટે હોય છે, તો એ સરખામણી કરવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, હિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. તો કે જોઈએ તો કે બે પ્રકારનું છે એનું વર્ગીકરણ થાય. એક આવે છે પ્રણાલિકાગત વર્ગીકરણ. હવે પ્રણાલિકાગત વર્ગીકરણ છે એની અંદર જે પણ પત્રકો તૈયાર કરવામાં આવે છે એના બેઝ છે એ પોર્શન પડે છે. તો સૌથી પહેલો પોર્શન આવે છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ગુણોત્તર. તો કે જેની અંદર વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આ બંને ખાતાનો જ ઉપયોગ થાય. ખાતા અથવા એને પત્રક તરીકે પણ તમે કન્સિડર કરી શકો છો. જો કંપની અનુસાર હોય તો નફા નુકસાન પત્રક હોય, જો દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર જાતા હોય તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જે પાકા સરવૈયાના ગુણોત્તર, તો કે જેની અંદર જવાબદારી અને મિલકતોનો જ સમાવેશ થાય. આ બંનેને પાકા સરવૈયાના ગુણોત્તર કહેવાય. ત્યાર પછી જે મિશ્ર ગુણોત્તર, મિશ્ર ગુણોત્તરોનો પહેલો અને બીજો બંને પર્સનોનો કમ્બાઈન જે પણ ગુણોત્તર તૈયાર થાય એને મિશ્ર ગુણોત્તર તરીકે કન્સિડર કરવામાં આવે છે. હવે આ પહેલો પોર્શન હતો અને આના આધારે એનું એનાલિસિસ કરવામાં આવે. બીજો પોર્શન પડે છે તે છે કાર્યાનુસાર વર્ગીકરણ. કાર્યાનુસારની અંદર 4 પોર્શન છે. એક છે નફાકારકતા, એટલે આની અંદર કંપનીની પ્રોફિટેબિલિટીની ખ્યાલ આવે છે. એટલે કંપની નફો કરે છે કે નુકસાન કરે છે તેનો નોલેજ આવે છે. ત્યાર પછી જોઈએ તો તરલતા, એટલે લિક્વિડિટી રેશિયો, લિક્વિડિટી એટલે કેશ ફ્લો, કેટલો આપણે આવક અને જાવક છે, કેટલી નાણાંની ચૂકવણી કરી શકીએ તેનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે સદ્ધરતા, સદ્ધરતા એટલે પેઢીની આર્થિક સ્થિતિ, પેઢી પાસે કેટલે માલિકીના ભંડોળો છે, શેર હોલ્ડરના ભંડોળો છે, ક્યાં સુધી દેવાની ચૂકવણી કરી શકાય, વ્યાજની ચૂકવણી કરી શકાય, એનો સમાવેશ છે એ સદ્ધરતાના ગુણોત્તરોની અંદર થાય છે. અને ત્યાર પછી જે છેલ્લું છે કાર્યક્ષમતા, પ્રવૃત્તિ આધારિત ગુણોત્તર, આપણે મિલકતોનો કેટલો મહત્તમ ઉપયોગ કરીએ છીએ તેનો સમાવેશ છે એ કાર્યક્ષમતાના ગુણોત્તરોની અંદર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેજો, દિવસો ખૂબ જ ઓછા છે. આ દિવસોના તૈયારીના ભાગરૂપે આપણા દ્વારા છે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. તે મોક ટેસ્ટ દેતા રહેજો. નજીવી ફી છે 49 રૂપિયા, અને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન છે એ તમે મેળવી શકો છો. એપ્લિકેશનનું નામ છે એકલવ્ય એકેડમી બાય ડોક્ટર વાસુ. ત્યાર પછી હવે ગુણોત્તરો તરફ જઈએ તો સૌથી પહેલો ગુણોત્તર આવે છે પ્રવાહિતા, તરલતાનો ગુણોત્તર. તો સિમ્પલ, પહેલો ગુણોત્તર શું છે ભાઈ? ચાલુ ગુણોત્તર. તો કે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેના સંબંધને ચાલુ ગુણોત્તર કહે છે. સિમ્પલ એનું સૂત્ર, તો કે ચાલુ મિલકતોના છેદમાં ચાલુ દેવા. સૂત્ર કેવું? સાવ સિમ્પલ, ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. એટલે આપણી જેટલી મિલકતો છે એની સામે કેટલા દેવા છે, કેટલી જવાબદારી છે એનો સમાવેશ. જો શબ્દ શું વાપરેલો છે? ચાલુ. એટલે યાદ રાખવાનું, જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય તેવી મિલકતો. ત્યાર પછી સેકન્ડ ગુણોત્તર છે પ્રવાહી ગુણોત્તર.
તો કે શેની અંદર? પ્રવાહી મિલકતો અને દેવા વચ્ચેના સંબંધને પ્રવાહી ગુણોત્તર કહે છે. બંને સૂત્રમાં એક જ ફેરફાર, અહીંયા ચાલુ મિલકતો આવે છે, અહીંયા પ્રવાહી મિલકતનો સમાવેશ થાય. પ્રવાહી મિલકત આવે એટલે એમાંથી સ્ટોક બાદ કરી દેવાનો. સિમ્પલ નિયમ. શું કરી દેવાનો? સ્ટોકને બાદ. એટલે જે પણ મિલકત મળે એને શું કહેવાય? પ્રવાહી મિલકત. તો આ હતા પ્રવાહિતાના ગુણોત્તર. પ્રવાહિતામાં બે ગુણોત્તર, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા, પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. ત્યાર પછીનો ગુણોત્તર આવે છે આપણા માટે, જોવા જઈએ. આ લોડમાં જીરીક વાર લગાડે, મારા જેવું છે થોડુંક ધીમું. સદ્ધરતાનો ગુણોત્તર. સદ્ધરતાના ગુણોત્તરની અંદર ટોટલ 4 ગુણોત્તર છે. પેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા અને ઇક્વિટી, જેને આપણે શું કહીએ છીએ? શેર હોલ્ડર્સના ભંડોળ અથવા માલિકીના ભંડોળ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે સિમ્પલ, દેવા, બિન ચાલુ દેવા, લાંબા ગાળાના દેવા. એટલે આપણે જે પણ પોર્શન તૈયાર કર્યો તો એની અંદર બીજો પોર્શન, જવાબદારીની અંદર બીજો પોર્શન છે એ આખો બિન ચાલુ દેવાની અંદર આવે છે. એટલે બીજા પોર્શનનો આખો સમાવેશ થાય. અને ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ એટલે પેલું પોર્શન. પાકા સર્વેમાં જવાબદારીવાળા પોર્શનની અંદર પહેલો પોર્શન અને બીજો પોર્શન. એટલે બીજો પોર્શન ભાંગ્યા પહેલો પોર્શન. એટલે આપણે શું મળશે? દેવા ઇક્વિટી ગુણોત્તર. ત્યાર પછી છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. તો કે કુલ મિલકતો અને દેવા વચ્ચેના સંબંધને દર્શાવે છે. તો આમાં સિમ્પલ, પાકું સરવૈયું જ યાદ રાખવાનું. પાકા સરવૈયાની અંદર એ પોર્શન અને બી પોર્શન. એ છે એ જવાબદારી છે, બી છે એ મિલકત છે. આની અંદર પહેલો પોર્શન છે એ મૂડીવાળો હોય છે, જેને શેર હોલ્ડર્સના ભંડોળ અથવા માલિકી કહીએ છીએ. બીજું આવશે એ બિન ચાલુ દેવા આવશે, અને ત્રીજું આવશે એ ચાલુ દેવા. અને અહીંયા બિન ચાલુ દેવા. અને આ બાજુ બે જ પોર્શન છે, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. આનો ટોટલ કુલ મિલકતો થાય. આમાં આ બંનેનો એટલે કુલ જવાબદારી, આ માલિકીના ભંડોળ. આમાં શું છે? કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર. તો કે ભાઈ કુલ મિલકતો અને દેવા વચ્ચેના સંબંધને દર્શાવે છે. સૌથી પહેલા જો શું છે? તો કે કુલ મિલકત એટલે પાકા સર્વેના બી બાજુનો ટોટલ ના છેદમાં બિન ચાલુ દેવા. એટલે જવાબદારીવાળા પોર્શનમાંથી બીજો પોર્શન છે તેનો ટોટલ છે એ અહીંયા લખવામાં આવે. અને બંનેના ગુણોત્તરને શું કહેવાય? તો કે કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર. ત્યાર પછીનો ત્રીજો ગુણોત્તર આવે છે માલિકી ગુણોત્તર. તો કે કુલ મિલકતો અને માલિકીના ભંડોળો, શેર હોલ્ડર્સના ભંડોળા વચ્ચેના સંબંધને માલિકી ગુણોત્તર કહે છે. તો માલિકી ભંડોળ એટલે આની અંદર જે આપણે બી પોર્શન લીધો તો એ બી પોર્શન છે અહીંયા છેદમાં આવી જશે. એટલે મિલકતોનો સરવાળો છે એ છેદમાં આવી જશે. એ પોર્શનનો પહેલો પોર્શન એ અંશમાં આવી જશે. એટલે માલિકી ભંડોળો છેદમાં કુલ મિલકતો. સિમ્પલ. ત્યાર પછીનો છેલ્લો જે વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. તો કે જો વ્યાજ અને વેરા પહેલાનો નફો, આ મિશ્ર ગુણોત્તરનો કોન્સેપ્ટ છે. નફા નુકસાન પત્રક આપણે તૈયાર કરીએ છીએ. તો કે નફા નુકસાન પત્રકની અંદર સૌથી પહેલા આવક હતી, ત્યાર પછી ખર્ચાઓ હતા, પછી હતો આવક વેરા પહેલાનો નફો. હજી આવક વેરાનો પહેલાનો નફો રહ્યો એ આપણા માટે શું થાય? તો કે વેરા પહેલાનો નફો. એ વેરા પહેલાના નફામાંથી આપણે નાણાકીય ખર્ચ બાદ કરી દેવાનો. નાણાકીય ખર્ચ આપણે કીધું તો નાણાંના બદલામાં થતા ખર્ચને નાણાકીય ખર્ચ કહીએ છીએ, જેની અંદર લોનનું વ્યાજ છે. તો એ જે પણ વ્યાજ હોય એ વ્યાજ બાદ કરી દેવામાં આવે, જે પોર્શન મળે એને કહેવાય વ્યાજ અને વેરા પહેલાનો નફો. અને છેલ્લે જે લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ. એટલે લાંબા ગાળાની જેટલી લોન છે, લાંબા ગાળાના જેટલા દેવા છે, એનો જે પણ ઇન્ટરેસ્ટ રહ્યો એનો સમાવેશ છે એ છેદમાં થાય વ્યાજ. એટલે આપણે આની અંદર જે પણ નાણાકીય ખર્ચ બાદ કરેલો છે તે નાણાકીય ખર્ચ છેદમાં આવશે. અને પ્રોફિટમાંથી, વેરા પહેલાના નફામાંથી નાણાકીય ખર્ચ બાદ કરો તે અહીંયા દાખલા તરીકે એ 10 લાખ છે અને વ્યાજ માની લ્યો કે આપણે 10,000 રૂપિયા છે. તો આનો પોર્શન તમે કેન્સલ કરો એટલે વધ્યો કેટલો? 100. એટલે આનો મતલબ એવું છે કે આપણે 100 વખત વ્યાજ ચૂકવવા માટે સક્ષમ છીએ. આ તો વ્યાજ આવરણ ગુણોત્તર.
ત્યાર પછીનો પોર્શન જોઈએ તો કે પ્રવૃત્તિ કાર્યક્ષમતાનો ગુણોત્તર. તો કે પ્રવૃત્તિ અને કાર્યક્ષમતાના ગુણોત્તરની અંદર 4 વસ્તુનો સમાવેશ થાય છે. એટલે આપણે મિલકતોનો કેટલો મહત્તમ ઉપયોગ કરીએ છીએ તે જાણવા માટે પ્રવૃત્તિ અથવા કાર્યક્ષમતાનો ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો જે સ્ટોકનો ઉથલો અથવા એને સ્ટોક ચલન દર તરીકે પણ ઓળખવામાં આવે અથવા સ્ટોક ટર્નઓવર રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એનો પોર્શન શું છે કે ભાઈ વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો સિમ્પલ, સરેરાશ સ્ટોક એટલે શું? તો કે ભાઈ શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 વડે ડિવાઈડ કરવામાં આવે તેને સરેરાશ સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. અને વેચેલ માલની પડતર તો રકમમાં આપેલી જ હશે તે પ્રમાણે, એટલે બંનેનો રેશિયો, બંનેનો ગુણોત્તર એટલે આપણા માટે સ્ટોકનો ઉથલો. ત્યાર પછી જે કાર્યશીલ મૂડીનો ઉથલો, આપણી પાસે 2 પ્રકારની મૂડી હોય. મૂડી કેટલી હોય? તો કે 2 પ્રકારની મૂડી હોય. હવે એમાંથી એક મૂડી રહીને એ કાયમી મૂડી હોય કે જે પેઢીની અંદર મિલકતો તરીકે અસ્તિત્વ ધરાવતી હોય એવી મૂડીને કાયમી મૂડી કહેવાય. અને તેના સિવાયની મૂડી હોય જેને આપણે કાર્યશીલ મૂડી તરીકે કન્સિડર કરીએ છીએ. એટલે બજારની અંદર જે નાણાંનો ફ્લો આપણો ફરતો હોય એ કાર્યશીલ મૂડી તરીકે કન્સિડર થતી હોય છે. હવે આમાં છે ને કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આમાં પરીક્ષાની અંદર 2 પોર્શન પૂછે. વેચેલ માલના આધારિત હોય તો વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી, અને વેચાણ હોય તો વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. દેવા નહીં આવે, દેવા ભૂલથી પ્રિન્ટિંગ થયેલું છે એટલે દેવાને કન્સિડર કરવાનું નથી. સિમ્પલ, વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી અથવા વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી, બંનેના પોર્શન આધારિત છે. આ ગુણોત્તર છે એક્ઝામની અંદર પૂછાતો હોય છે. ત્યાર પછી જોઈએ દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો. બંને જોવા જાય ને તો સિમિલર. દેવાદાર જે એને વેચાણ સાથે સંબંધ હોય, એટલે જ્યારે દેવાદાર આવે ત્યારે શું યાદ રાખવાનું? ઉધાર વેચાણ. એટલે લેણદાર આવે ત્યારે શું યાદ રાખવાનું? ઉધાર ખરીદી. એટલે અંશમાં શું આવશે? ઉધાર વેચાણ અથવા ઉધાર ખરીદી. પછી કેટલી વખત દેવાદારો અને લેણી હુંડીઓ ઉદ્ભવે છે અથવા એની ચૂકવણી કરી શકાય છે તે. વેચાણ હોય તો દેવાદાર અને લેણી હુંડી, અને ખરીદીની બાબતો હોય તો લેણદાર અને દેવી હુંડી. હવે અહીંયા શબ્દ જે સરેરાશ વેપારી લેણા અને સરેરાશ વેપારી દેવા. લેણાની બાબતોની ચર્ચા કરતા હોય ત્યારે કેની ચર્ચા કરતા હોય? તો કે ભાઈ વેપારી લેણાની ચર્ચા કરતા હોય ત્યારે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણે જોઈએ. હવે એની અંદર સરેરાશવાળી બાબતો જોઈએ. તો કે સરેરાશવાળી બાબતોની અંદર શું આવશે તે? કે સરેરાશ છે એ લેણા હોય તો શરૂના દેવાદારો અને લેણી હુંડી વત્તા આખરના દેવાદારો અને લેણી હુંડી ના છેદમાં 2 આપણા મળશે સરેરાશ વેપારી લેણા. જો એની અંદર દેવા પૂછ્યું હોય એટલે કે લેણદારો માટે દેવા હોય તો સિમ્પલ આવશે શરૂઆતના લેણદારો અને દેવી હુંડી વત્તા આખરના લેણદારો અને દેવી હુંડી ના છેદમાં 2 તે આપણા માટે સરેરાશ વેપારી દેવા. હવે આની અંદર સમયગાળો પણ પૂછી શકે, દિવસ આધારિત પૂછી શકે, અઠવાડિયા આધારિત પૂછી શકે અથવા મહિના આધારિત પૂછી શકે. તો એને તેના વડે ડિવાઈડ કરી નાખવાનું, સિમ્પલ પોર્શન. ત્યાર પછીનો છેલ્લો ટોપિક નફાકારકતાનો ગુણોત્તર, પ્રોફિટેબિલિટી રેશિયો. તો કે પ્રોફિટેબિલિટી છે એ 4 રેશિયો અનુસાર છે એ કન્સિડર થાય છે. સૌથી પહેલો છે કાચા નફાનો ગુણોત્તર. એટલે કાચા નફા અને ચોખા વેચાણ વચ્ચેનો સંબંધ. એટલે કાચો નફો અને ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ એટલે યાદ રાખવાનું કુલ વેચાણ માઇનસ ઉધાર વેચાણ. શું યાદ રાખવાનું? કુલ વેચાણ માઇનસ ઉધાર વેચાણને ચોખ્ખું વેચાણ કહે છે. એટલે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. એટલે નફાકારકતાનો રેશિયો એક જ એવું છે કે જેમાં બધામાં મલ્ટીપ્લાય 100 કરવાના થશે. એટલે આ રેશિયો છે એ ટકાવારીની અંદર દર્શાવવામાં આવશે. કેની અંદર? તો કે ટકાવારીની અંદર. એવી જ રીતના કામગીરીનો ગુણોત્તર છે. કામગીરી ગુણોત્તર તો કે ભાઈ કામગીરી પડતર અને ચોખા વેચાણ વચ્ચેનો સંબંધ. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. કામગીરી પડતર એટલે શું થશે? તો કે વેચેલ માલની પડતર વત્તા
કામગીરી ખર્ચા. કેવા ખર્ચા? તો કે ભાઈ કામગીરી ખર્ચા. એને કામગીરી પડતર તરીકે ઓળખવામાં આવે છે. છેદમાં ચોખ્ખું વેચાણ જે પ્રમાણે આપણે કન્સિડર કરેલું હતું તે જ પ્રમાણે અને ગુણ્યા 100. એ કામગીરી નફાનું ગુણોત્તર ઇઝી પોર્શન. એ કામગીરી નફો સિમ્પલ બે રીતે ગોતી શકાય. પહેલો પોર્શન તો છે કે આ જેટલો પ્રોફિટ થયો હોય ને એને 100 માંથી બાદ કરી નાખો. કામગીરી ગુણોત્તર 80% હોય તો 100 માંથી 80 બાદ કરો તો 20 આ છે એ આપણા માટે શું થઈ જશે? તો કે ભાઈ કામગીરી નફાનો ગુણોત્તર. આ નિયમ યાદ રાખવાનો. કામગીરી સિમ્પલ નિયમ, બંનેની બાદ બાકી. રેડી? અથવા કામગીરી નફો મેળવવામાં આવે તો એ આધારિત જે નફો મળે એને શું કહેવાય? કામગીરી નફો. અને ત્યાર પછી છેલ્લો પોર્શન છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. એટલે ચોખ્ખો નફો અને ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ. ચોખ્ખું વેચાણ તો છે એ જ પ્રમાણે કુલ વેચાણ માઇનસ ઉધાર વેચાણ. કરવેરા પછીનો ચોખ્ખો નફો. શબ્દ શું વાપરેલો છે? કરવેરા પછીનો ચોખ્ખો નફો. એટલે આપણે જે નાનું પત્રક તૈયાર કરતા હતા, આવકનું પત્રક તૈયાર કરતા હતા, ઊભું આવકનું પત્રક, આગલા ચેપ્ટરની અંદર આપણે જે જોઈ ગયા તે એની પ્રમાણે જે પણ આપણે કન્સિડર કરતા હતા એ પ્રમાણેની આખી માહિતી છે. એની અંદર છેલ્લો જે પ્રોફિટ મળે જેને આપણે કહીએ છીએ આવકવેરા પછીનો નફો, તો તેનો સમાવેશ આની અંદર થાય. એટલે આપણે નાનું પત્રકની અંદર શું જોયું હતું? તો કે સૌથી પહેલા હતી આવકો. એની અંદર કુલ આવક, પછી બધા ખર્ચાઓ હતા, એ ખર્ચાનો સરવાળો એટલે કુલ ખર્ચાઓ. કુલ ખર્ચાઓ આ બંનેની જે બાદબાકી કરવામાં આવી એને આપણે કહેતા હતા વેરા પહેલાનો નફો. એ વેરા પહેલાનો નફો. પછી વેરાની જોગવાઈ આવે, વેરાની જોગવાઈ જે પણ દાખલા તરીકે અહીંયા 10 લાખ રૂપિયા છે, વેરાની જોગવાઈ છે 1 લાખ રૂપિયા આપેલી હોય તો આમાંથી 1 લાખ રૂપિયા આપણે શું કરવાના થાય? બાદ કરવાના થાય. ત્યાર પછીનો જે પણ પ્રોફિટ આપણે 9 લાખ રૂપિયા મળ્યો તેને કહેવાય કરવેરા પછીનો નફો. એટલે આ છે એ કરવેરા પછીનો નફો. એટલે આ અમાઉન્ટ છે એ કન્સિડર કરવાની થાય. જો કરવેરા પહેલાની વાત કરે તો રકમની અંદર એ બાબત છે એ મેન્શન કરવામાં આવેલી હશે. મેન્શન કરવામાં આવેલી હોય તો જ કરવેરા પહેલાનો નફો છે એ કન્સિડર કરવાનો, નહીં તો શું કરવાનું? કરવેરા પછીનો નફો અને ચોખ્ખું વેચાણ. રેડી? આ તો આપણું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને હિસાબી ગુણોત્તર. અને તૈયારી તમારી જોરશોરમાં જ ચાલતી હશે, પુસ્તકો લઈ લીધેલા જ હશે, છતાં પણ કાંઈ ઘટતું હોય તો મનોવિજ્ઞાન પુસ્તક છે એ વસાવી લેવા વિનંતી, જે બજારની અંદર ધૂમ મચાવે છે. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.